હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ. આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.4 ના આગળના એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ નંબર 9, શિરોબિંદુ A112, 2235 અને C155 વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. એટલે કે આપણને ત્રિકોણ ABC ના શિરોબિંદુ આપેલા છે. એનો પોઝિશન વેક્ટર આપણને આપેલો છે 112, B નો પોઝિશન વેક્ટર આપણને આપેલો છે 235 અને C નો પોઝિશન વેક્ટર આપણને આપેલો છે 155. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એની બરાબર 1/2 અને પાસની બે બાજુઓનો સદિશ. તો જો આપણે આ શિરોબિંદુ લઈએ તો એની પાસની બાજુ થશે વેક્ટર AB ક્રોસ વેક્ટર AC. વેક્ટર AB ક્રોસ વેક્ટર AC મેળવવાનું, પછી એનો મોડ લેવાનો. અથવા તો આપણે અહીંયા બીજું લઈએ તો 1/2, જો આ બિંદુ લઈએ આપણે પોઝિશન વેક્ટર B, તો અહીંયા આવશે 1/2 મોડમાં વેક્ટર BA ક્રોસ વેક્ટર BC. અથવા તો અહીંયા બિંદુ C લઈએ તો 1/2 વેક્ટર CA ક્રોસ વેક્ટર CB. એટલે બે પાસની બાજુ લેવાની, પછી બંનેનો ક્રોસ પ્રોડક્ટ, એનો મોડ, એનો 2 વડે ભાગાકાર. તો અહીંયા આપણે પહેલા વેક્ટર AB અને વેક્ટર AC મેળવીએ. તો વેક્ટર AB is equal to position vector of B minus position vector of A. તો position vector of B, તો એ આપણને આપેલો છે 2 3 5 minus position vector of A, તો position vector of A આપણને આપેલો છે 1 1 2. સાદુરૂપ આપીએ તો 2 - 1 1 3 - 1 2 5 - 2 3. હવે આપણે મેળવીએ વેક્ટર AC. તો વેક્ટર AC is equal to position vector of C minus position vector of A. તો position vector of C આપણને આપેલું છે 155 minus position vector of A 112. તો એ આન્સર આવશે 1 - 1 0 5 - 1 4 5 - 2 3. તો વેક્ટર AB અને વેક્ટર AC મળી ગયા. હવે બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરીએ. તો વેક્ટર AB ક્રોસ વેક્ટર AC is equal to determinant of I cap J cap K cap. વેક્ટર AB આપણને મળ્યો 1 2 3 સ્કેલર કોમ્પોનન્ટ 1 2 3. વેક્ટર AC ના સ્કેલર કોમ્પોનન્ટ આવશે 0 4 3. તો આ ડિટરમિનન્ટ નું આપણે વિસ્તરણ કરીએ તો આવશે અહીંયા I cap 6 - 12 minus J cap 3 - 0 plus K cap 4 - 0. એટલે કે -6I cap minus 3J cap plus 4K cap. આ મળ્યું આપણે વેક્ટર AB ક્રોસ વેક્ટર AC. હવે એનો મોડ લઈએ આપણે, તો મોડમાં વેક્ટર AB ક્રોસ AC, તો એ આવશે √36 plus 9 plus 14. 6 ને 15 15 ને 6 21 21 નો એક વિધિ 2 3 ને 5 5 ને 1 6 √61. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 મોડ્યુલસ ઓફ વેક્ટર AB ક્રોસ વેક્ટર AC એ આવશે √61. તમે આ સૂત્ર લો તો આ સૂત્ર લો તો તેમાં આન્સર શું આવશે? સેમ √61/2. એ મળશે આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 10. જો સમાંતર બાજુ ચતુષ્કોણની પાસની બાજુઓ સદિશો વેક્ટર A = I cap - J cap plus 3K cap અને વેક્ટર B = 2I cap - 7J cap plus K cap હોય તો તેનું ક્ષેત્રફળ મેળવો. હવે જો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપેલો છે, તો તેની પાસની બાજુના સદિશો આપણને આપેલા છે વેક્ટર A અને વેક્ટર B. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો એની બરાબર આવશે વેક્ટર A ક્રોસ વેક્ટર B એનું માન. ત્રિકોણના ક્ષેત્રફળમાં 1/2 હતું, અહીંયા શું આવશે? 1/2 આવશે ને પાસની બાજુઓના સદિશ, બંનેનો ક્રોસ પ્રોડક્ટ પછી તેનું માન. તો અહીંયા આપણને વેક્ટર A અને વેક્ટર B ઓલરેડી આપેલા જ છે, તો બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરીએ. વેક્ટર A ક્રોસ વેક્ટર B is equal to I cap J cap K cap
વેક્ટર A આપણને આપ્યો છે 1 -1 3, વેક્ટર B 2 7 1. હવે આપણે આ ડિટરમિનન્ટ નું વિસ્તરણ કરીએ તો I cap -1 + 21 minus j cap 1 - 6 plus k cap -7 plus 2. તો અહીંયા 21 minus 1 20 I cap -5 minus plus 5 j cap minus 5 k cap. તો આ મૂલ્ય આપણે વેક્ટર A ક્રોસ વેક્ટર B, હવે તેનું માન આપણે મેળવીએ. વેક્ટર A ક્રોસ વેક્ટર B નું માન તો એ થશે અહીંયા 400 plus 25 plus 25 એટલે કયા આવશે 450. તો 450 એટલે 225 ગુણ્યા 2, 225 નું વર્ગમૂળ 15/2. તો આ મળશે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે MCQ નંબર 11. ધારો કે સદિશ A અને B આપેલા છે. મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર A is equal to 3 and મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર B is equal to √2/3. જો વેક્ટર A ક્રોસ વેક્ટર B એકમ સદિશ હોય તો A અને B વચ્ચેનો ખૂણો આપણે મેળવવાનો છે. હવે જો અહીંયા વેક્ટર A ક્રોસ વેક્ટર B આપણને એકમ સદિશ કીધું છે તો મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર A ક્રોસ વેક્ટર B is equal to 1. હવે આપણી પાસે સૂત્ર હતું sin θ is equal to magnitude of vector A cross B upon magnitude of vector A magnitude of vector B. તો હવે A cross B ના મોડ બરાબર શું લખી શકીએ આપણે magnitude of vector A magnitude of vector B into sin θ is equal to 1. હવે આ સદિશ A નું માન આપણને કેટલું આપેલું છે 3, સદિશ B નું માન આપણને આપેલું છે √2/3 into sin θ is equal to 1, 3 cancel. sin θ is equal to 1 upon √2. તો આ θ શું આવશે π/4. તો આ ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. આગળનો MCQ જોઈએ આપણે MCQ નંબર 12. લંબચોરસના શિરોબિંદુઓ ABCD ના સ્થાન સદિશ આપણને આપેલા છે. A B C D. તો આપણે આ લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે કોઈ પણ બે પાસ પાસેની બાજુ મેળવવાની. આને કહી દઈએ આપણે વેક્ટર A, આને કહી દઈએ આપણે વેક્ટર B. તો વેક્ટર A અને વેક્ટર B મેળવી લેવાના. બંનેનો ક્રોસ પ્રોડક્ટ લંબચોરસનું ક્ષેત્રફળ. આગળ આપણે જોયું ને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એ જ પ્રમાણે લંબચોરસનું ક્ષેત્રફળ વેક્ટર A ક્રોસ વેક્ટર B એનું માન. તો પહેલા આપણે વેક્ટર A મેળવીએ. તો વેક્ટર A બરાબર પોઝિશન વેક્ટર ઓફ B માઈનસ પોઝિશન વેક્ટર ઓફ A. તો પોઝિશન વેક્ટર ઓફ B એટલે કે 1 1/2 4 માઈનસ પોઝિશન વેક્ટર ઓફ A -1 1/2 4. તો 1 + 1 2 1/2 -1/2 એટલે કે આવશે 0 અને 4 - 4 0. એ જ પ્રમાણે આપણે વેક્ટર B મેળવીએ. તો વેક્ટર B બરાબર પોઝિશન વેક્ટર ઓફ C માઈનસ પોઝિશન વેક્ટર ઓફ A. તો પોઝિશન વેક્ટર ઓફ C 1 - 1/2 4 માઈનસ પોઝિશન વેક્ટર ઓફ A -1 1/2 4. તો અહીંયા 1 + 1 2 -1/2 -1/2 -1 4 - 4 0. તો વેક્ટર A અને વેક્ટર B મળી ગયા. હવે બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરીએ. વેક્ટર A ક્રોસ વેક્ટર B I cap j cap k cap. હવે વેક્ટર A ના સ્કેલર કોમ્પોનન્ટ 2 0 0. इस वेक्टर B ના સ્કેલર કોમ્પોનન્ટ 2 - 1 0. હવે આપણે અહીંયા ડિટરમિનન્ટ નું વિસ્તરણ કરીએ. પહેલી રો ની સાપેક્ષે કરીએ અથવા તો અહીંયા ત્રીજી કોલમ ની સાપેક્ષે વિસ્તરણ કરી નાખીએ આપણે. પ્લસ માઈનસ પ્લસ k કેપ
આ રો અને આ કોલમ લેવાની નહીં. -2 -0 બાકીના બે ઘટકો તો 0 એટલે કે -2 કે મળશે. હવે તેનું માન આપણે મેળવીએ. મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a ક્રોસ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ 0 + 0 + 4 એટલે કે કેટલું આવશે અહીંયા 2. તો આ ક્ષેત્રફળ મળશે આપણને 2 ચોરસ એકમ. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. આગળનો સ્વાધ્યાય જોઈએ આપણે. સ્વાધ્યાય 10.5 એક્ઝામ્પલ નંબર 1. જો વેક્ટર a = i - 2j + 3k વેક્ટર b = 2i - 3j k અને વેક્ટર c = 3i - j - 2k હોય તો વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c નું બોક્સ પ્રોડક્ટ મેળવો. હવે જો આપણે ત્રણ વેક્ટર આપેલા હોય વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c, વેક્ટર a ડોટ વેક્ટર b ક્રોસ વેક્ટર c ને શું કહેવાય? સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ ઓફ વેક્ટર. એટલે કયા સદિશનું પેટી ગુણન અથવા તો ત્રિગુણન. બોક્સ પ્રોડક્ટ વેક્ટર a ડોટ વેક્ટર b ક્રોસ c તો એની બરાબર શું થશે? બોક્સ પ્રોડક્ટ ઓફ વેક્ટર a વેક્ટર b એન્ડ વેક્ટર c. જો આ વેક્ટર a વેક્ટર b ક્રોસ c કોઈ પણ એક વેક્ટર આપશે બંનેનું ડોટ પ્રોડક્ટ મીન્સ કે આનો જે આન્સર આવશે એ કેવો આવશે? સ્કેલર આવશે. વેક્ટર a ડોટ વેક્ટર b ક્રોસ વેક્ટર c. હવે આ વેક્ટર a આપણે આ રીતે આપેલું હોય કે a1i પ્લસ a2j પ્લસ a3k. વેક્ટર b આપણને આપેલું હોય b1i પ્લસ b2j પ્લસ b3k અને વેક્ટર c c1i પ્લસ c2j પ્લસ c3k આપેલું હોય આપણને. તો વેક્ટર a ડોટ વેક્ટર b ક્રોસ c એટલે કે બોક્સ પ્રોડક્ટ ઓફ વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c. તો ડિટરમિનન્ટ ઓફ વેક્ટર a ના સ્કેલર કોમ્પોનન્ટ a1 a2 a3 b1 b2 b3 અને c1 c2 c3. તો આ નીચેનો વિસ્તાર કરો એટલે આપણને આ પેટી ગુણન અથવા તો ત્રિગુણન મળશે. હવે બીજું એક આવશે condition for coplanarity એટલે કે ત્રણ સદિશો સમતલીય હોવા માટેની શરત. તો જો આપણને વેક્ટર a આપેલો છે, વેક્ટર b અને વેક્ટર c આપણને આપેલો હોય તો આ ત્રણ સદિશો સમતલીય એટલે કે એક જ સમતલમાં હોય તે માટેની શરત. તો જો વેક્ટર a ડોટ વેક્ટર b ક્રોસ વેક્ટર c એટલે કે બોક્સ પ્રોડક્ટ ઓફ વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c એ શું થવું જોઈએ? 0. આગળ આપણે ક્રોસ પ્રોડક્ટ જોયો કે વેક્ટર b ક્રોસ વેક્ટર c કરીએ આપણે તો આ સદિશ b અને સદિશ c બંનેને લંબ હોય તેવો સદિશ મળશે આપણને. તો જો આપણે આ વેક્ટર b ક્રોસ વેક્ટર c કરીએ તો b અને c બંને એક જ સમતલમાં આવેલા છે તો બંનેને લંબ આપણે સદિશ મેળવીએ તો આ બોર્ડમાંથી બહાર આવતી દિશામાં મળશે આપણને. તો એ સદિશનો વેક્ટર a સાથે ડોટ પ્રોડક્ટ કેવો થશે? 0. કારણ તો કે સદિશ a પણ એ b અને c વાળા સમતલમાં આવેલો છે. તો અહીંયા વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c સમતલીય હોવા માટેની શરત શું આવશે? તો કે વેક્ટર a ડોટ વેક્ટર b ક્રોસ વેક્ટર c ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે બોક્સ પ્રોડક્ટ શું લઈ લેવાનું આપણે? 0. તો આ થઈ ગઈ ત્રણ સદિશો a b અને c સમતલીય હોવા માટેની શરત. તો આ કન્ડિશનનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 10.5 ના એક્ઝામ્પલ કરશું. એક્ઝામ્પલ નંબર 1 વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c આપણને આપેલા છે તો બોક્સ પ્રોડક્ટ ઓફ વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c આપણે ફાઇન્ડ કરવાના છે. તો વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c નું બોક્સ પ્રોડક્ટ ડિટરમિનન્ટ 1 -2 3 2 -3 1 અને વેક્ટર c 3 1 -2. સાદું પાટી આપણે 1 6 -1 plus 2 minus 4 minus 3 plus 3 2 plus 9. So 6 minus 1 5 minus 4 minus 3 minus 7 minus 14 9 plus 2 11 11 into 3 30 33 ને 5 38 38 minus 14 એટલે કે આવશે 24. તો આ બોક્સ પ્રોડક્ટની વેલ્યુ આવશે 24.
આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 2 સાબિત કરો કે સદિશ વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c સમતલીય છે તો આગળ આપણે જોયું કે કન્ડિશન ઓફ કોપ્લેનારિટી તો બોક્સ પ્રોડક્ટ ની વેલ્યુ શું થવી જોઈએ 0 0 તો વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c ના સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ ની વેલ્યુ કેવી થવી જોઈએ 0 તો આપણે ચેક કરીએ વેક્ટર a એ આપણે આપ્યો છે 1 2 3 વેક્ટર b આપણે આપ્યો છે -2 3 -4 અને વેક્ટર c આપણે આપ્યો છે 1 3 5 તો આ ડિટરમિનન્ટ ની વેલ્યુ કેવી થવી જોઈએ 0 આપણે ચેક કરીએ અહીંયા વિસ્તરણ કરીએ 1 15 -12 માઇનસ માઇનસ +2 રો અને કોલમ નહીં લેવાની -10 +4 +3 6 -3 તો 15 -12 3 4 -10 -6 into 2 -12 6 -3 3 3 into 3 9 9 + 3 12 12 - 12 0 मींस કે આ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ ની વેલ્યુ કેવી મળી 0 તો આપણે સાબિત કરી શકીએ કે સદિશ a સદિશ b અને સદિશ c કેવા થશે અહીંયા સમતલીય છે એટલે કે તેના ત્રણ એક જ સમતલમાં આવેલા છે આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 3 જો સદિશો i કેપ - j કેપ + k કેપ 3i કેપ - j કેપ + 2k કેપ અને i કેપ + લેમ્બડા j કેપ - 3k કેપ સમતલીય હોય તો લેમ્બડા ની કિંમત શોધો તો જો આ ત્રણ સદિશો સમતલીય મીન્સ કે વેક્ટર a ડોટ વેક્ટર b ક્રોસ વેક્ટર c એની બરાબર શું મળશે 0 એટલે કે આ બોક્સ પ્રોડક્ટ વેક્ટર a વેક્ટર b વેક્ટર c એની બરાબર શું થશે 0 તો સાદુરૂપ આપીએ આપણે 1 -1 1 3 -1 2 અને 1 લેમ્બડા -3 એની બરાબર શું થશે 0 આપણે લેમ્બડા ની કિંમત મેળવવાની છે નીચેનું સાદુરૂપ આપો તો +1 આ રો અને આ કોલમ લેવાની નહીં 3 -2 લેમ્બડા +1 -9 -2 +1 3 લેમ્બડા +1 એની બરાબર 0 તો અહીંયા 3 -2 લેમ્બડા -11 +3 લેમ્બડા +1 is equal to 0 3 લેમ્બડા -2 લેમ્બડા લેમ્બડા 3 + 1 4 4 -11 -7 is equal to 0 તો લેમ્બડા ની કિંમત મળશે આપણને 7 આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 4 વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c આપણને આપેલા છે હવે એમાં એવું કીધું છે કે જો c1 = 1 અને c2 = 2 હોય તો વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c સમતલી બને તે માટે આપણે c3 ની કિંમત મેળવવાની છે તો આ વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c સમતલી ક્યારે બને તો કે ત્રણેયનો બોક્સ પ્રોડક્ટ શું હોય 0 એટલે કે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ ઓફ વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c = 0 તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો 1 1 1 વેક્ટર a ના ઘટકો વેક્ટર b 1 0 0 અને વેક્ટર c c1 બરાબર આપણને આપ્યું છે 1 c2 બરાબર 2 c3 ની કિંમત આપણે મેળવવાની છે એની બરાબર 0 તો જો આપણે અહીંયા બીજી રો ની સાપેક્ષે વિસ્તરણ કરીએ પ્લસ માઈનસ -1 આ રો અને આ કોલમ લેવાની નહીં આ રો અને આ કોલમ ના લઈએ તો શું આવશે અહીંયા c3 -2 એની બરાબર 0 તો માઈનસ સાઈન આપણે સામે ગુણાકાર કરીએ તો c3 -2 = 0 તો c3 બરાબર આવશે 2 હવે આપણને બીજો ક્વેશ્ચન કીધો છે કે જો c2 = -1 અને c3 = 1 હોય તો સાબિત કરો કે c1 ની કોઈ પણ કિંમત માટે વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c સમતલીય નથી તો આપણને અહીંયા બોક્સ પ્રોડક્ટ લઈએ આપણે 1 1 1 વેક્ટર b એટલે કે 1 0 0 અને વેક્ટર c વેક્ટર c માં આપણને c2 = -1 અને c3 = 1 તો c1 c2 -1 અને c3 = 1
એટલે કે અહીંયા શું થયું છે આપણને હવે તો કે c1 ની કોઈ પણ કિંમત માટે આ ત્રણ સદિશો સમતુલ્ય નથી એટલે કે c1 ની આપણે કોઈ પણ વાસ્તવિક કિંમત લઈએ તો આ નિશ્ચિતનું મૂલ્ય 0 થતું નથી તેવું આપણે સાબિત કરવાનું છે તો વિસ્તરણ કરીએ આપણે બીજી રોની સાપેક્ષે વિસ્તરણ કરીએ તો પ્લસ માઈનસ -1 આ રો અને આ કોલમ લેવાની નહીં તો 1 -1 બાકી બે ઘટકો તો 0 તો આન્સર શું આવશે અહીંયા -2 તો c1 ની આપણે કોઈ પણ વાસ્તવિક કિંમત લઈએ c1 belongs to r લઈએ આપણે તો -2 તો -2 કોઈ દિવસ 0 થશે નહીં એટલે કે અહીંયા c1 ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c સમતુલ્ય થતા નથી જો એ 0 આવે તો આપણે એવું કહી શકીએ કે c1 ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે આપણો સદિશો સમતુલ્ય છે અહીંયા c1 નો સમાવેશ થતો નથી એટલે કે c1 ની કોઈ પણ વાસ્તવિક કિંમત આગળ આપેલ સદિશો સમતુલ્ય નથી કારણ તો કે તેના ત્રણનો સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ શું મળે છે આપણને -2 તો એ 0 થતો નથી આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5 સાબિત કરો કે ચાર પોઝિશન વેક્ટર આપેલા છે ચાર પોઝિશન વેક્ટર ધરાવતા સ્થાન સદિશ સમતુલ્ય છે તો જો આપણે બિંદુ A લઈએ આપણે અહીંયા 4 8 12 બિંદુ B લઈએ આપણે 2 4 6 બિંદુ C નો પોઝિશન વેક્ટર લઈએ આપણે અહીંયા 3 5 4 અને બિંદુ D નો પોઝિશન વેક્ટર લઈએ આપણે 5 8 5 હવે ચાર બિંદુમાંથી કોઈ પણ ત્રણ સદિશ આપણે જનરેટ કરવાના તો વેક્ટર AB આપણે મેળવીએ તો પોઝિશન વેક્ટર ઓફ B માઈનસ પોઝિશન વેક્ટર ઓફ A તો પોઝિશન વેક્ટર ઓફ B 2 4 6 માઈનસ પોઝિશન વેક્ટર ઓફ A 4 8 12 તો 2 minus 4 minus 2 4 minus 8 minus 4 6 minus 12 minus 6 હવે આપણે મેળવીએ વેક્ટર BC તો પોઝિશન વેક્ટર ઓફ C માઈનસ પોઝિશન વેક્ટર ઓફ B તો પોઝિશન વેક્ટર ઓફ C આપણને શું આપેલો છે 3 5 4 માઈનસ પોઝિશન વેક્ટર ઓફ B 2 4 6 તો 3 minus 2 1 5 minus 4 1 4 minus 6 minus 2 પછી ત્રીજો સદિશ આપણે જનરેટ કરીએ AB BC CD तो पोजीशन वेक्टर ऑफ D माइनस पोजीशन वेक्टर ऑफ C तो पोजीशन वेक्टर ऑफ D 5 8 5 माइनस पोजीशन वेक्टर ऑफ C 3 5 4 तो यहाँ 5 minus 3 2 8 minus 5 3 5 minus 4 1 तो वेक्टर AB वेक्टर BC और वेक्टर CD मेरा હવે તો કે આ ત્રણ સદિશો સમતુલ્ય છે તે આપણે સાબિત કરી દઈએ તો આપણે એવું કહી શકીએ કે ચારે બિંદુઓ કેવા છે સમતુલ્ય તો વેક્ટર AB ડોટ વેક્ટર BC ક્રોસ વેક્ટર CD એટલે કે બોક્સ પ્રોડક્ટ તો વેક્ટર AB મળ્યો આપણને -2 -4 -6 વેક્ટર BC મળ્યો આપણને 1 1 -2 અને વેક્ટર CD મળ્યો આપણને 2 3 1 તો આ બોક્સ પ્રોડક્ટ આપણે શું સાબિત કરવાનો 0 તો -2 1 + 6 + 4 1 + 4 -6 3 -2 6 + 1 7 7 * 2 -14 5 5 + 5 * 4 20 3 -2 1 -6 -20 + 20 0 मींस के आज चार पॉइंट रहा है चार पॉइंट માંથી આપણે ત્રણ વેક્ટર જનરેટ કરીએ તો ત્રણ વેક્ટર કેવા આવશે સમતુલ્ય मींस કે આ ચાર ચાર બિંદુ કેવા આવશે સમતુલ્ય આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 6 ચાર બિંદુ આપેલા છે આપણને A B C અને D એ સમતુલ્ય હોય તો x ની કિંમત મેળવો ચાર ચાર પોઈન્ટ સમતુલ્ય તો ત્રણ વેક્ટર જનરેટ કરીએ આપણે વેક્ટર AB તો વેક્ટર AB બરાબર શું થશે અહીંયા પોઝિશન વેક્ટર ઓફ B માઈનસ પોઝિશન વેક્ટર ઓફ A એટલે કે 4x5 -3 to 1 એટલે કે આવશે 1
x minus 2 5 minus 1 4 પછી આપણે લઈએ વેક્ટર AC કોઈ પણ ત્રણ તમે વેક્ટર જનરેટ કરી શકો તો વેક્ટર AC એટલે કે પોઝિશન વેક્ટર ઓફ C માઈનસ પોઝિશન વેક્ટર ઓફ A એટલે કે અહીંયા 4 2 minus 2 minus position vector of A 3 2 1 4 minus 3 1 2 minus 2 0 minus 2 minus 1 minus 3 વેક્ટર AB વેક્ટર AC અને વેક્ટર AD લઈએ આપણે તો પોઝિશન વેક્ટર ઓફ B minus position vector of A તો પોઝિશન વેક્ટર ઓફ B 6 5 minus 1 minus position vector of A 3 2 1 તો અહીંયા 6 minus 3 3 5 minus 2 3 minus 1 minus 1 minus 2 તો આ ત્રણ વેક્ટર મળ્યા આપણને AB AC અને AD હવે ત્રણ કેવા થશે અહીંયા સમતલીય ચાર બિંદુ સમતલીય છે તેનો દ્વારા રચાતા ત્રણ વેક્ટર કેવા થશે કોપ્લેનર થશે તો વેક્ટર AB ડોટ વેક્ટર AC ક્રોસ વેક્ટર AD એટલે કે બોક્સ પ્રોડક્ટ ઓફ વેક્ટર AB વેક્ટર AC અને વેક્ટર AD એ શું થશે 0 તો ડિટરમિનન્ટ વેક્ટર AB 1 x minus 2 4 1 0 minus 3 અને વેક્ટર AD 3 3 minus 2 એની બરાબર કેટલા થશે 0 આ નિશ્ચયકનું વિસ્તરણ કરીને આપણે x ની કિંમત મેળવવાની છે તો +1 0 plus 9 minus x minus 2 minus 2 plus 9 plus 4 3 minus 0 is equal to 0 तो 9 minus 2 7 minus 7 x minus 2 plus 12 is equal to 0 9 minus 7x plus 14 plus 12 is equal to 0 14 ને 12 26 26 ને 4 30 ને 5 35 એની બરાબર 7x તો x બરાબર આવશે 5 7 पंचू 35 તો ચાર બિંદુ સમતલી હોય તો x ની કિંમત મળશે આપણને 5 આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 7 જો વેક્ટર A વેક્ટર B વેક્ટર B વેક્ટર C અને વેક્ટર C વેક્ટર A સમતલીય હોય તો સાબિત કરો કે વેક્ટર A વેક્ટર B અને વેક્ટર C સમતલીય છે તો ધારો કે વેક્ટર A બરાબર A1 i cap plus A2 j cap plus A3 k cap वेक्टर B बराबर B1 i cap plus B2 j cap plus B3 k cap અને વેક્ટર C બરાબર લઈએ આપણે C1 i cap plus C2 j cap plus C3 k cap હવે આપણે મેળવીએ વેક્ટર A plus વેક્ટર B તો અહીંયા A1 A2 A3 plus વેક્ટર B એટલે B1 B2 B3 એટલે કે A1 plus B1 A2 plus B2 A3 plus B3 એ જ પ્રમાણે વેક્ટર B plus વેક્ટર C થશે B1 plus C1 B2 plus C2 B3 plus C3 અને વેક્ટર C plus વેક્ટર A એટલે કે C1 plus A1 C2 plus A2 C3 plus A3 વેક્ટર A plus B વેક્ટર B plus વેક્ટર C અને વેક્ટર C plus વેક્ટર A સમતલીય છે મીન્સ કે વેક્ટર A plus વેક્ટર B વેક્ટર B plus વેક્ટર C અને વેક્ટર C plus વેક્ટર A એનો બોક્સ પ્રોડક્ટ શું થશે 0 તો ડિટરમિનન્ટ ઓફ A1 plus B1 A2 plus B2 A3 plus B3 B1 plus C1 B2 plus C2 B3 plus C3 C1 plus A1 C2 plus A2 C3 plus A3 એની બરાબર શું આવશે 0 તો આપણે સાદુરૂપ આપીએ તો બીજી રો ને એક વડે ગુણી પહેલી રો માં ઉમેરતા અને ત્રીજી રો ને એક વડે ગુણી
પહેલી રો માં ઉમેરતા તો શું આવશે 2 વખત a1 2 વખત b1 અને 2 વખત c1 2 times a1 plus b1 plus c1 2 times a2 plus b2 plus c2 2 times a3 plus b3 plus c3 અહીંયા વધશે b1 plus c1 b2 plus c2 b3 plus c3 c1 plus a1 c2 plus a2 c3 plus a3 તો જો અહીંયા પહેલી રો માંથી બે કોમન હવે b1 c1 છે તો બીજી રો ને -1 વડે ગુણી પહેલી રો માં ઉમેરતા તો b1 c1 કેન્સલ અહીંયા વધશે a1 અહીંયા વધશે a2 અને અહીંયા વધશે a3 અહીંયા વધશે b1 plus c1 b2 plus c2 b3 plus c3 c1 plus a1 c2 plus a2 c3 plus a3 એની બરાબર 0 હવે આ બે ને આપણે જવા દઈએ અહીંયા 0 ના છેદમાં તો a1 ને આપણે પહેલી રો ને -1 વડે ગુણી ત્રીજી રો માં ઉમેરતા પહેલી રો ને -1 વડે ગુણી ત્રીજી રો માં ઉમેરતા તો અહીંયા વધશે a1 a2 a3 b1 plus c1 b2 plus c2 b3 plus c3 c1 c2 c3 એની બરાબર 0 હવે અહીંયા ત્રીજી રો ને -1 વડે ગુણી બીજી રો માં ઉમેરતા a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 એના ડિટરમિનન્ટ બરાબર શું આવશે 0 તો આની બરાબર શું લખી શકીએ આપણે તો કે વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c નો બોક્સ પ્રોડક્ટ એની બરાબર 0 તો આપણે કહી શકીએ કે વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c પણ કેવા થશે સમતલીય થશે